નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસક્રમ જે કટ થયેલો છે તેમાં 15, 17, 20 અને 22 આમ જોઈએ તો કુલ 3, 4, 10, 15, 17, 20 અને 22 એટલે કે 7 ચેપ્ટર કુલ કપાયા છે. તેમાં ગયા સત્રમાં આપણે ચેપ્ટર 13 સુધી ચલાવેલું. હવે આપણે આ સત્રમાં 14, 16, 18, 19 અને 22, 23, 24 એટલે કુલ 5 ચેપ્ટર છે એ 6 ચેપ્ટર ચલાવવાના છે અને વ્યાકરણના કુલ 2 ટોપિક છે. એટલે આપણી પાસે સમય ઘણો બધો છે અને અભ્યાસક્રમ છે એ ઓછો બાકી રહ્યો છે. તો આપણે વિસ્તૃત રીતે ચલાવીશું, સવિસ્તાર ચલાવીશું અને ત્યારબાદ આપણે જે ચાલેલા ટોપિક છે, પાઠકાવ્ય છે, વ્યાકરણના મુદ્દાઓ છે, લેખનના મુદ્દાઓ છે, એનું પુનરાવર્તન કરીશું. તો હવે આપણે જોઈએ પાઠ ક્રમાંક 14, જન્મોત્સવ. સાહિત્ય પ્રકાર છે નવલિકા, સર્જક છે સુરેશ જોશી. નવલિકા એટલે મિત્રો ટૂંકી વાર્તા. પ્રસ્તુત પાઠની અંદર સમાજની બે જુદી જુદી પરિસ્થિતિ છે એ દર્શાવેલી છે અને એક બાજુ જન્મોત્સવ એટલે કે ઠાકોર મંદિરમાં, કૃષ્ણ મંદિરમાં ભગવાન કૃષ્ણનો જન્મ થાય છે અને બીજી બાજુ ઝૂંપડપટ્ટીમાં કિશન નામના બાળકનો જન્મ થાય છે. તો જ્યાં કૃષ્ણ જન્મ થાય છે ત્યાં આનંદની છોળો ઉડે છે, જાગજમાળ છે, ભવ્ય નજારો છે. લોકો આનંદ ઉલ્લાસપૂર્વક એ કૃષ્ણના જન્મને માણી રહ્યા છે. તો બીજી તરફ જ્યાં ઝૂંપડપટ્ટીમાં કિશન નામના બાળકનો જન્મ થાય છે ત્યાં ભયંકર કારમી ગરીબાઈ છે અને ખાસ તો એમના જન્મ પછી એ બાળકનું ભરણ પોષણ કઈ રીતે થશે એની ચિંતા એના માતા પિતા છે એ સેવી રહ્યા છે. તો સૌપ્રથમ આપણે સર્જક સુરેશ જોશીનો ટૂંકો પરિચય કેળવીએ. સુરેશ હરિપ્રસાદ જોશીનો જન્મ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાલોડ ગામમાં થયો. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ભાષા ભવનના અધ્યક્ષ તરીકે સેવા નિવૃત્ત થઈ જીવનના અંત સુધી વડોદરામાં જ તેઓ વસ્યા. મરણોત્તર અને છિન્નપત્ર તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. ગૃહ પ્રવેશ તેમનો નોંધપાત્ર વાર્તા સંગ્રહ છે. યાદ રાખીશું મિત્રો, આ જન્મોત્સવ પાઠ છે એ ગૃહ પ્રવેશ નામના એમના વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવેલ છે. જનાંતિકે ઇદમ સર્વમ ઇતિ મે મતિ જેવા સંવેદનાસભર નિબંધ સંગ્રહો છે. કિંચિત ચિંતયામી મનસા અષ્ટમોધ્યાય જેવા વિવેચન ગ્રંથો આપ્યા છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીનો એવોર્ડ છે એ પ્રાપ્ત થયેલા છે. હવે આ નવલિકાની અંદર, આ વાર્તાની અંદર મિત્રો શું છે તો ગૃહ પ્રવેશ વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવેલી આ વાર્તામાં સમયના એક જ બિંદુ પર બે પરિસ્થિતિઓનું સમાંતર આલેખન થયું છે. એક જ બિંદુ એટલે કે એક જ સમય છે પણ પરિસ્થિતિ બે જુદી જુદી છે અને એક સાથે બે કથા પ્રવાહ સમાંતર એટલે કે સાથે સાથે ચાલે છે. જેમાં અસિતની ટેકનોલોજીના જ્ઞાનને કારણે થતો કૃષ્ણ જન્મ. અસિત છે એન્જિનિયર છે, ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ કરેલું છે એટલે એણે
જબરજસ્ત ગોઠવણ કરી છે. મંદિરમાં સાક્ષાત કૃષ્ણ જન્મ થતો હોય એવી ઇફેક્ટ ઊભી કરેલી છે અને એની સાથે લોકોનું કુતૂહલ અને આનંદનો પ્રસંગ છે. આવું પૂર્વે લોકોએ ક્યારેય જોયેલું નહોતું. જેવી રીતે અક્ષરધામ મંદિર ગાંધીનગરમાં જઈએ અને પ્રદર્શનમાં નીલકંઠ સ્વામી જ્યારે વિહાર કરતા હોય ત્યારે વરસાદ થતો હોય, વીજળીના કડાકા થતા હોય, સિંહ વાઘની જંગલમાં ત્રાળ સંભળાતી હોય, દરિયાના મોજા ઉછળતા હોય, પવનના સુસવાટા થતા હોય, એવી જે કૃત્રિમ કરામતથી આપણને અસર જોવા મળે એવી અહીંયા કૃષ્ણ જન્મની અસર છે, ઇફેક્ટ છે એ ઊભી કરવામાં આવી છે. જાણે નજરની સામે તાદૃશ્ય કૃષ્ણ જન્મ થઈ રહ્યો હોય એવું લાગે છે. લોકો એ જોવા માટે બેતાબ છે. જ્યારે કિશનનો જન્મ કાનજી માટે આનંદનો અવસર નથી. કિશન જે ઝૂંપડપટ્ટીમાં જન્મતો બાળક, કાનજી એના પિતા છે. પહેલા કિશનનો જન્મ, પહેલા કૃષ્ણનો જન્મ છે, એનો જન્મોત્સવ મનાવી રહ્યા છે. ઝૂંપડપટ્ટીમાં જન્મતો કિશન નામનો બાળક છે, એના પિતાને માટે પુત્રનો જન્મ આનંદના સમાચાર નથી. અહીં કૃષ્ણના જન્મની પરિસ્થિતિ હળવી શૈલીમાં રજૂ થઈ છે, આનંદદાયક શૈલીમાં રજૂ થઈ છે. તો કિશનના જન્મની પરિસ્થિતિ અત્યંત કરુણતાથી રજૂ થઈ છે. એટલો બધો ઇમોશનલ, લાગણીસભર મિત્રો આ પાઠ છે કે એકવાર સમજતાની સાથે, વાંચતાની સાથે જ કાયમ માટે જિંદગીભર યાદ રહી જાય એવો છે. વાર્તાના અંતે કાનજી પોતાના દીકરાનો પગ તોડાવવા જીવનભર ભીખ દ્વારા રૂપિયા કમાવાનો રસ્તો કરી દે છે. પોતે ભિખારી છે. જો એનો બાળક સારો હોય તો એને કોઈ ભિક્ષા આપે નહીં. એટલે એને લોકો એના અપંગ બાળકની દયા ખાય અને એને ભિક્ષા આપે એ માટે થઈ અને એનો પગ તોડાવે છે. માણેકની લાચારી અને દુઃખ વધારે પીડાદાયક છે. એક માને એના બાળકનું મુખ પણ બતાવ્યા વગર જીવનભર અપંગ બનાવી દેવા માટે મોકલી આપવામાં આવે છે. આમ જન્મની બે પરિસ્થિતિ એકસાથે બતાવીને વાસ્તવિકતાને, રિયાલિટીને અત્યંત કરુણતાથી સર્જકે રજૂ કરી છે. ગ્રુપ જોઈએ તો આપણે ઘડિયાળમાં 11:30 થયા હતા, એટલે કે કૃષ્ણ જન્મને અડધો કલાકની વાર છે. ઘડિયાળમાં 11:30 થયા હતા. હવે અડધા કલાકની જ વાર હતી. લાલ કિનખાબના પડદાની પાછળ કૃષ્ણ જન્મની બધી જ તૈયારીઓ થઈ ચૂકી હતી. વૃંદાવનદાસનો મોટો દીકરો અસિત અમેરિકામાં જઈને ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગનું ખાસ શિક્ષણ પ્રાપ્ત કરી આવ્યો હતો. એણે બધાને આશ્ચર્યમાં ગરકાવ કરી નાખે એવી તરકીબ રચી હતી. કારાગૃહમાં કૃષ્ણનો જન્મ, વર્ષા, વાસુદેવનું કૃષ્ણને લઈને જમના ઓળંગીને ગોકુળ જવું, આ બધું વીજળી એટલે કે ઇલેક્ટ્રિસિટીની કરામતથી તાદૃશ્ય બનતું એ બતાવવાનો હતો. આથી બધા આતુર હતા. લાલ કિનખાબનો પડદો ક્યારે ખુલે તેની રાહ જોઈ રહ્યા હતા. પહેલું દ્રશ્ય કૃષ્ણ મંદિરનું છે. 11:30નો સમય થયો છે. કૃષ્ણ જન્મને અડધા કલાકની વાર છે. કિનખાબ એટલે કે મલમલનો પડદો છે. એની પાછળ કૃષ્ણ જન્મનું જે દ્રશ્ય બતાવવાનું છે એ બધી ગોઠવણ કરવામાં આવી છે અસિત દ્વારા. તમે ઘણા મંદિરોમાં જોયું હશે કે જ્યારે ભગવાનને 56 ભોગ ધરવામાં આવે, બધી ગોઠવણ થતી હોય ત્યાં સુધી પડદો પાડી રાખવામાં આવે. ભગવાનને નવા વાઘા પહેરાવી દેવામાં આવે, હાર તોરા કરવામાં આવે, જે 56 ભોગની બનાવેલી વાનગી છે એને અંદર ગોઠવી દેવામાં આવે, પછી પડદો ખોલવામાં આવે છે ને. તો અહીંયા અસિત વિદેશ જઈ અને અમેરિકા જઈ અને ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગનું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. એટલે એણે ઇલેક્ટ્રિસિટીની કરામતથી, વીજળીની કરામતથી કૃષ્ણનો જન્મ જાણે સાક્ષાત થતો હોય એવી તરકીબ એટલે કે યોજના, એવી ગોઠવણ કરી છે એણે. અને લોકોના મનમાં એવું
એવી તાલાવેલી છે, એવું કુતૂહલ છે, એવું આશ્ચર્ય છે કે હમણાં આ પડદો ખુલશે અને હમણાં આપણને અસિત દ્વારા ગોઠવાયેલી જે ગોઠવણ છે એ આપણને જોવા મળશે. તો પડદો છે એ ખુલે છે, એમાં કૃષ્ણનો જન્મ છે. પડદો હજી ખુલ્યો નથી, પણ પાછળનું દ્રશ્ય કારાગૃહ એટલે કે જેલની અંદર કૃષ્ણનો જન્મ. આપણે જાણીએ છીએ કે શ્રાવણ માસમાં આઠમના કૃષ્ણનો જન્મ થયો, એટલે કે ભર ચોમાસે થયો, એટલે કે વરસાદ છે. વાસુદેવ છે કંસથી બચાવવા માટે કૃષ્ણને ટોપલામાં લઈ અને પોતાના મિત્ર નંદની પાસે ગોકુળમાં લઈ જાય છે, એ દ્રશ્ય. અને વચ્ચે યમુના નદી આવે છે, તો યમુના નદી ઓળંગે છે, એ દ્રશ્ય. આ બધું બતાવવાનો છે એવી લોકોને ખબર હતી, પણ એ કેવું હશે એ હજુ જોયું નહોતું. એટલે બધા ખૂબ આતુર થઈ અને આ પડદો ક્યારે ખુલે એની રાહ જોતા હતા. હવે આપણે જોયું મિત્રો કે આ પાઠની અંદર બે કથા પ્રવાહ ચાલે છે. ઝૂંપડપટ્ટીમાં કિશન અને મંદિરમાં કૃષ્ણ, બેયનો જન્મ બતાવે છે. તો બીજી બાજુ ઝૂંપડપટ્ટીમાં રહેલા કિશનની પરિસ્થિતિ શું છે જોઈએ. સ્ટેશનની ઘડિયાળમાં 11:30નો ટકોરો હમણાં જ પડ્યો હતો. જનતા એક્સપ્રેસમાં ઉતરેલા પેસેન્જરોને લઈ અને બસ શહેર ભણી ઉપડી ચૂકી હતી. બસ સ્ટેશન સુમસામ હતું. પાસેની ખુલ્લી જગ્યામાં ફાટી તૂટી ગુણપાટ ને કેરોસીનના કાટ ખાધેલા પતરાનું છાપરું કરીને 3-4 કુટુંબ આશ્રય લઈ રહ્યા હતા. એમાંના એક ઝૂંપડામાં ફગફગીયો દીવો ટમટમતો હતો. કોઈ સ્ત્રીના કણસવાનો અવાજ એ નિસ્તબ્ધતામાં સંભળાતો હતો, પણ એ ઝૂંપડામાં વસ્તીએ એના પર ધ્યાન આપ્યું હોય એવું લાગતું નહોતું. ત્યાં અડધા ઊંઘમાં અને અડધા જાગતા એવી અવસ્થામાં કોઈ બોલતું સંભળાયું, "એલા કાનજી, માણકી કણસે છે, જરા જઈને જોતો ખરો." બીજી બાજુ એ જ સમયે રાતના 11:30 સ્ટેશનમાં ગાડી આવે છે. જનતા એક્સપ્રેસ નામની ટ્રેન આવે છે. એ ટ્રેનમાં બેસેલા પેસેન્જરો છે. આપણે જાણીએ છીએ કે ટ્રેન છે એ લોકલ એરિયામાં જતી નથી, એની સ્ટેશન હોય ત્યાંથી દરેક શેરીમાં કે સોસાયટીમાં જતી નથી. એટલે શહેરના બીજા વિસ્તારમાં જવા માટે બસ પકડવી પડે. એટલે ટ્રેનમાંથી વડોદરાના સ્ટેશને પેસેન્જરો ઉતરે છે અને ત્યાંથી સિટી બસમાં બેસી અને જુદા જુદા વિસ્તારમાં જાય છે. એ પેસેન્જરોને લઈને બસ ઉપડી ગઈ છે. સ્ટેશન સુમસામ છે, બિલકુલ અવાજ નથી આવતો. સ્ટેશનની બાજુમાં ખુલ્લી જગ્યામાં ફાટી તૂટી ગુણપાટ એટલે કે જે કંતાન કોથળો છે અને કેરોસીનના કાટ ખાધેલા પતરાનું છાપરું એટલે કે ઝૂંપડું બનાવી, માથેનું છાપરું બનાવી અને 3-4 કુટુંબો રહેતા હતા. એમાં એક ઝૂંપડામાં ફગફગીયો દીવો ટમટમતો હતો. ફગફગીયો દીવો શબ્દ સમૂહ માટે એક શબ્દ. ફગફગીયો દીવો એટલે જેની જ્યોત છે એ સ્થિર ન હોય, પવનની સાથે સાથે એની જ્યોત હલનચલન થતી હોય એવો દીવો બળી રહ્યો છે. કોઈ સ્ત્રીનો કણસવાનો એટલે કે દર્દના લીધે જે અવાજ નીકળે એને કણસવાનો અવાજ કહે છે. એ કણસવાનો અવાજ આવે છે. અને ઝૂંપડામાં રહેતા લોકો છે એને દર્દને કારણે, એક સ્ત્રી પ્રસૂતિના દર્દને કારણે, બાળકના જન્મના દર્દને કારણે એક સ્ત્રી કણસી રહી છે, એના પર લોકો બહુ ધ્યાન આપતા નથી. ત્યાં અડધા ઊંઘમાં અને અડધા જાગતા લોકો, તંદ્રાવસ્થા જેને કહે છે. એમાં કોઈ બોલતું સંભળાયું, "એલા કાનજી, માણકી કણસે છે, જરા જઈને જોતો ખરો." માણેક એ કાનજીની પત્ની અને આવનારા બાળકની માતા છે. પ્રસૂતિની પીડાને કારણે કણસી રહી છે. એટલે એના પતિ કાનજીને એવું કહે છે કે તું જઈને જોતો ખરો. માણકી એટલે કે માણેક, તારી પત્ની છે કણસી રહી છે, દર્દના ઉદ્ગારો કાઢી રહી છે, પ્રસૂતિની પીડાથી પીડાઈ રહી છે. બીજા
બીજાએ પણ એવો જ જવાબ આપ્યો, એમાં હું જોવા જાઉં તો વખત થયો લાગે છે, કે એમાં જોવાની કશી જરૂર નથી, કદાચ એના બાળકના જન્મનો સમય થયો હશે. એટલે એ વાતને કાનજી છે બહુ ગંભીરતાથી લેતો નથી. અંધારે ખૂણે કોઈ ડોસી કર્કશ અવાજે બબડી, કર્કશ કઠોર અવાજે કહે છે, માણકી જબરી ને એના પેટમાંનું છોકરું જબરું માળું, ટંકણ ખાર દીધો તોય કંઈ ન વળ્યું, હવે કોઈ આવનારને પાછું ઠેલાય, કર કંઈક બાપલા, છૂટકો છે. ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો, માણેક કરાંજતી હતી, આકાશને કદીક વીજળી વીંધી જતી હતી, ભારે કડાકો થતો હતો ને ભારે વરસાદ માથે ઝઝૂમી રહ્યો હતો. જ્યારે દર્દના કારણે, પ્રસૂતિના દર્દને કારણે માણેક છે એ કણસી રહી છે, એવે વખતે કોઈ કર્કશ અવાજે ડોસી છે બોલે છે કે માણકી જબરી અને એના પેટમાંનું છોકરું જબરું. એટલે કે જ્યારે આ માણેક છે એના ગર્ભમાં આ બાળક હતું, ત્યારે ગર્ભમાં જ એ બાળકને મારી નાખવા માટે થઈ અને ટંકણ ખાર જેવો ગરમ પદાર્થ આપવામાં આવ્યો, પણ એ માણેકના ગર્ભમાં રહેલું બાળક એટલું સક્ષમ હતું કે આ ગરમ પદાર્થની એની અસર થઈ નહીં, અને એની જનેતા જે માણેક છે એ પણ એટલી બધી સક્ષમ હતી, મજબૂત હતી, કે એને પણ આ બાળકને ખતમ કરવા માટેની દવા છે એની અસર થતી નથી. એટલે કહે છે કે જેનો જન્મ થવાનો છે એને આપણે ટાળી શકતા નથી, કંઈક આનું ઉપાય કરવો જ પડશે. ઘડિયાળનો કાંટો આગળ વધી રહ્યો, સમય આગળ ચાલે છે. માણેક છે એ પ્રસૂતિના દર્દને કારણે રડી રહી છે, આકાશને કદીક વીજળી છે એ વીંધી જાય છે અને ભારે કડાકો થાય છે અને વરસાદ પડું થઈ રહ્યો છે, પડવાની પૂરજોશમાં તૈયારી છે. ઘડિયાળનો કાંટો આગળ વધે છે. ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો. ઉપરના ઓરડામાં વિશાખા અને ધનંજય ટોળા વચ્ચે સરી જઈને વાર્તાલાપ કરી રહ્યા હતા. તેમને એમ લાગ્યું, હવે જો આ બીજું મંદિરનું દ્રશ્ય છે, મંદિરની આજુબાજુનું દ્રશ્ય છે, હવે એને લાગ્યું કે નીચે જવું જ પડશે. વૃંદાવનદાસ અને એમની મંડળી બેઠકમાં ભાગવતનું શ્રવણ કરતી હતી. તે પણ વખત થવા આવ્યો. જાણે ઠાકોરજીના ઓરડા તરફ આવવાની તૈયારીમાં હતી. મધુસૂદન અને એની મિત્ર મંડળી બ્રિજના 2 રબર પૂરા કરી અસિતની કરામત જોવા યથાસ્થાને ગોઠવાઈ જઈ ટોળ ટપ્પા હાંકી રહી હતી. અસિત સાવ નિશ્ચિંત બનીને એક બાજુએ રીટા જોડે વાત કરતો હસી હસીને બેવડ વળી જતો હતો. ત્યાં સણિયું પહેરીને મુખિયાજી આવ્યા. નિજ મંદિરમાં જઈને છેલ્લી તૈયારીમાં પરોવાઈ ગયા. કૃષ્ણ જન્મનું મુહૂર્ત નિકટ આવતું ગયું. ભીંત પરના ઇલેક્ટ્રિક ઘડિયાળને મોટો તથા નાનો કાંટો એકબીજાની નજીક આવવા લાગ્યા. સમય આગળ ચાલે છે. ઉપરના ઓરડામાં વિશાખા અને ધનંજય બંને પ્રણયીજનો છે, બધાની નજરથી દૂર થઈ અને વાતચીત કરી રહ્યા છે. જે વ્યક્તિ અહીંયા જેવી ઉંમરના પડાવમાં છે એવી ક્રિયાઓ કરી રહ્યા છે. વૃંદાવનદાસ અને તેમની મંડળી, વૃંદાવનદાસ એટલે કે આ કરામત કરનાર અસિતના પિતા, મંદિરમાં જે દ્રશ્ય ઊભું કર્યું હતું ઇલેક્ટ્રિસિટીની મદદથી, એ બનાવનાર અસિતના પિતા અને એનું મિત્રવૃંદ, એની મંડળી એ ઉંમરલાયક છે એટલે ભાગવત સાંભળે છે. એ ઠાકોરજીના ઓરડા તરફ જ્યાં કરામત બતાવવાની છે, કૃષ્ણ જન્મનું દ્રશ્ય બતાવવાનું છે, ત્યાં આવવાની તૈયારીમાં છે. મધુસૂદન અને તેની મિત્ર મંડળી જે યુવાનો છે અને એ 2 રબર પૂરા કરીને, એટલે કે પત્તાની 2 બાઇટ છે પૂરી કરી અને અસિતની કરામત જોવા માટે ગોઠવાઈ જાય છે.
અને અસિત નિશ્ચિત બનીને એક બાજુએ રીટા જોડે વાત કરતાં કરતાં હસીને બેવડ વળી જતો. અસિત નિશ્ચિંત છે, એને કોઈ ચિંતા નથી. શું કામ? નિશ્ચિંત કોણ રહી શકે? તો કે જેણે અગાઉ પૂર્વ તૈયારી કરી હોય, એને પોતાના કામ ઉપર ભરોસો હોય. આખી કરામત છે અસિત દ્વારા જ ઊભી થયેલી છે, પણ અસિત છે એણે પોતાનું કામ બરાબર કર્યું છે, એટલે અસિતને પૂરેપૂરો ભરોસો છે કે આ જે કરામતનું દૃશ્ય છે એ 100% સફળ થવાનું છે. એટલે એ કોઈ પ્રકારની ચિંતા કર્યા વગર રીટા જોડે વાત કરે છે અને હસી રહ્યો છે. તો મુખિયાજી એટલે મંદિરના મુખ્ય પૂજારી છે, એ નિજ મંદિરમાં એટલે કૃષ્ણ મંદિરમાં જે એને છેલ્લી તૈયારીમાં પરોવાઈ જાય છે. કૃષ્ણ જન્મનું મુહૂર્ત નજીક ને નજીક આવતું જાય છે. 12 વાગવા ને હવે જાજી વાર નથી. ભીત પરના ઇલેક્ટ્રિક ઘડિયાળનો મોટો કાંટો, ઇલેક્ટ્રિક ઘડિયાળ હોય એનો જે મોટો કાંટો અને નાનો કાંટો એકબીજાની નજીક આવવા લાગે. આપણે જાણીએ છીએ કે 12 વાગે એટલે મોટો કાંટો અને નાનો કાંટો છે એ ભેગા થઈ જાય. સ્ટેશનના ઘડિયાળના કાંટા પણ એકબીજાની નજીક આવતા જતા હતા. જ્યાં ઝૂંપડપટ્ટી છે સ્ટેશનની નજીક અને જ્યાં કિશનનો જન્મ થવાનો છે તો ત્યાં પણ એ જ સમય છે. માથા પર ઝઝૂમી રહેલ વાદળ તૂટી પડ્યા હતા, એટલે કે વરસાદ ધોધમાર વરસી રહ્યો હતો. વર્ષો પહેલાં જ્યારે સાક્ષાત કૃષ્ણનો જન્મ થયો અને વરસાદનું દૃશ્ય હતું એવું જ અહીંયા દૃશ્ય સર્જાયું છે. વરસાદની જડી ભીંજાવા લાગી. વરસાદની જડી એટલે એકધારો ધોધમાર વરસાદ. બસ સ્ટેન્ડ પાસેના છાપરા ઉડું થઈ રહ્યા હતા. સુસવાતા પવનના અવાજમાં હમણાં જ સ્ટેશનને ગજાવી મૂકીને આવેલા ગુજરાત મેલના અવાજમાં માણેકના કરંજવાનો અવાજ સ્પષ્ટ સંભળાતો ન હતો. પેસેન્જરોને કારણે બસ સ્ટેન્ડ વળી થોડી વારને માટે જાગતું થયું. પળવારમાં એ લીલા સમેટાઈ ગઈ અને ધીમે ધીમે નિસ્તબ્ધતા છવાઈ ગઈ. વરસાદ એકધારો પડવા માંડ્યો. એકાએક ફગફગીયો દીવો બુઝાઈ ગયો ને નિસ્તબ્ધતાને વીંધીને નવા જન્મેલા બાળકનું રુદન ગાજી ઉઠ્યું. આ દ્રશ્ય ઝૂંપડપટ્ટીનું છે. ત્યાં પણ 12 વાગ્યા છે. ધોધમાર વરસાદ પડી રહ્યો છે. પવન છે, એના કારણે આ જે ઝૂંપડપટ્ટીના છાપરા છે એ ઉડું થઈ રહ્યા છે કે હમણાં ઉડી જશે એવું લાગી રહ્યું છે. અને પવન સુસવાટા મારી રહ્યો છે. સ્ટેશનને ગજાવી મૂકી અને ટ્રેન છે હમણાં જ ત્યાંથી પસાર થઈ છે. અને માણેક છે કિશનની માં, કાનજીની પત્ની, એ પ્રસૂતિને કારણે રડી રહી છે. એનો રડવાનો અવાજ સંભળાઈ રહ્યો છે. પેસેન્જરને કારણે બસ સ્ટેન્ડ થોડી વાર માટે જાગતું થયું હતું, પરંતુ હવે બધા પેસેન્જરો સ્ટેશન છોડીને નીકળી ગયા છે. એટલે એકદમ શાંત થઈ ગયું છે. ધીમે ધીમે નિસ્તબ્ધતા એટલે એકદમ નીરવ શાંતિ છે એ છવાઈ જાય છે. વરસાદ પણ એકધારો પડી રહ્યો છે અને એકાએક ઝૂંપડપટ્ટીમાં સળગી રહેલો ફગફગીયો દીવો છે એ બુઝાઈ જાય છે અને માણેક છે એ બાળકને જન્મ આપે છે અને એ બાળકના પ્રથમ રુદનનો અવાજ છે એ આવી રહ્યો છે. આ ઘટનામાં મિત્રો આગળ શું થાય છે એ હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું. અસ્તુ.